હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો આપણે આવી ગયા વાડીએ અને અત્યારે ટાઈમ થયો છે સવારના 7 અને આપણા 6:30 વાડીએ આવી ગયા હતા। જમના દોઈને જમના ખાણે ખાવા માંડી છે। આ તો નક્કી જ કર્યું હતું કે આપણે વહેલું જ વાડીએ વહી આવશે, કારણ કે કાલનો તડકો અતિ હતો કે માથું એટલું ચડ્યું હતું કે 9 વાગ્યામાં નીંદર આવી ગઈ, બહુ તડકો હતો। એટલે આજ કીધું વહેલા વહી આવીને તો 11 વાગે કામ આપણે મૂકી દેવાનું છે, પણ અત્યારે વહેલું વહી આવવાનું। કલાક એક અત્યારે વહેલા કામે ચડી જાય ને એટલે હા બપોરે વહેલું કલાક મૂકી દઈ। અને વહેલું વાડીએ કામે નથી ચડાતું એનું કારણ જનરલ છે બધાયને, આ ફોન આવી ગયા ઈ ફોન પછી 2 કલાક હાંજે જોવે 11-12 વાગી જાય ખબર ન પડે, એટલે પછી એમાં રહ્યા એટલે પછી સવારે નીંદર ઉડે મોડી। અને મારે તો મારું દેવાંશ કારણ છે। આજ તો મારે બહુ કામ થઈ ગયું, મને માથું દુખતું હતું। દેવાંશ આપણે બપોર વચ્ચે હું તો નહોતો બા આગળ, એટલે ઈ 9 વાગ્યા હુઈ ગયો એટલે મારે મેળ આવી ગયો, નકર ઈ 12 વાગે જુએ એટલે મારે 12 વાગ્યા લગન જાગવાનું ફરજિયાત થાય। દિવસના ઉઠે 5 વાગે, પાછો રાતના હુવે 12 વાગે, એટલે એના હાટું મારે જાગવું પડે। પણ આજ સારું કામ થઈ ગયું એટલે મારે 4:30 ઉઠાણું, નકર ન ઉઠાય 4:30 તો। પેલા આપણે મરચીમાં હાથી આંકવાનું પરિયાણ કરતા હતા, પછી નક્કી કર્યું એની માથે ચર્ચા વિચારણા કરી નહીં નાઈ રે, પછી એવું નક્કી કર્યું કીધું હાથી નથી આંકવું અને આપણે દવા મારી દઈ। એટલે કે ગ્રામોક્ઝોન દવા આવે છે જી, અમુક એરિયામાં સર્વનાશ કે અમુક એરિયામાં ગ્રામોક્ઝોન કે, એટલે બધું ખડ બરી જાય। એટલે કે ગ્લાયફોસ 41 SL આવે ને એ નહીં, કારણ કે એ ધોકડની દવા આવે અને જો એ મરચીમાં મારીને તો મરચીમાં કુકડ આવી જાય, પછી કુકડ જાય જ નહીં। એ જમીનમાં મારો અને કુકડ ઉપર આવે, એટલે ગ્લાયફોસ 41 SL આવે એ નહીં મારવાની। અને જે આપણે ગ્રામોક્ઝોન કરીને આવે તાત્કાલિક ખડ બારી નાખે, ટૂંકમાં એ નાનું ખડ જ બરે ને, નાનું ખાલી એવડું હોય ને એ જ બરે, પછી 6 આંગળનું હોય ને એ નો બરે। એટલે એ નાના ખડ માટે આપણે ગ્રામોક્ઝોન લેવા છે। અને નો ઉગે ને એના માટે ભેગી કીધું બાસાલીને આજુ ખલે અખતરો કરી, નકર આપણે બાસાલીને પાતા નથી, પણ હવે હામટી મરચી છે પછી નીંદવામાં ને પોગાઈને ખડ થઈ જાય તો વહમું, એટલે આજુ ખલે ભેગી બાસાલીને નાખતા જાય, એટલે આના હું ખડ બરી જાય અને આના હું પાછું ઉગે નહીં, કાર્યું કે બધું આના હું કાર્યું એક જ ન ઉગે। પછી એવું લાગશે ને ગોલ પાંદવાળું ઉગશે તો જોઈ પછી ગ્રામોક્ઝોન મારશું અથવા પાછી ગોલ પાઈ દેવું તો એનાથી ખડ બરી જાય। એટલે અત્યારે આપણે નૈનાને સાટવાની છે, આપણે સાટવી નથી। એનું કારણ છે કે કાલે આપણે મોટરસાઇકલ કી ખરખાઈ કરીને લાગી છે ને, ત્યાં તાળ કરી ગયો કે અત્યારમાં હાલવામાં તકલીફ પડે એટલે લગી રહે। મને તો એમ હતું કે મારે હાલીને જ વાડીએ જવું પડશે, તો વાંધો ન આવ્યો એટલું તો હલાણું ગાડી આઈલી લગી તકલીફ રહે, ઉઠો ને તઈ તકલીફ વધારે, ત્યારે તો હાલી જ નહોતા હકતા, અત્યારે પણ હાલવા માંડ્યું એટલે એટલો ફાયદો થઈ ગયો છે। એટલે જ મેં કીધું થોડાક હાલો એટલે લગભગ બપોર થાય મેળ આવી જાય ને, અત્યારે તો કામ કરવું નથી, બપોર પછી 10 પંપ નાખીશ અને એમાં 20 પંપ જ જોહે, લગભગ 10 નો સટાય તો બપોર પર 4 વાગે કામે ચડવાનું હોય, 6-7 માન થાય, ભલે ને તોય 5 પંપ સાટશું બપોર, બસ એ 5 બરોબર, એટલે હાઈતા હેતા પૂરી કરી દે, પૂરી થઈ જાય 10 હું અત્યારે નાખી દઈશ, 11 થાય ને તો 10 નખાઈ જાય, 7 વાગ્યા છે નથી। અને આનું આપણે પ્રમાણ રાખશું 70 ml એક પંપે ગ્રામોક્ઝોન, અને આવડે આપણે 500 ફૂટનો સાં છે એટલે એક ક્યારામાં 28 ml નું માપ આવે આનું, એટલી નાખવાની, એટલે 30 ml નાખી દે હાલે એમ, એક પાટલામાં 30 ml દવા જાવી જોઈએ। પછી 4 પાટલા સાટીને તો 4 પાટલામાં 120 ml જાવી જોઈએ દવા। ઈ મને કેતા જાજો બધું એમલ નું, પાછી ઈ મને ન ખબર પડે। હાલ જો આપણે નૈના માંડી છે ગ્રામોક્ઝોન, એટલે કે ખડ બારવાની દવા છાંટવા, કારણ કે આપણે તો વિહામો છે પગ દુખે એટલે બપોર પછી તો હું વર્ગી જયો બરોબર હાલે હે ને, બરોબર। તમે કામે ચડાવે આવવું પડે પાછું દેવાનું, કામે ચડાવવા, કારણ કે ઈ પાછું કેવી રીતના સાટવી, કેટલા ક્યારા સાટવા, કેટલું પ્રેશર રાખવું, ઈ એન પપ્પા કે એમ કરવાનું હોય। આવી રીતે ધીમે ધીમે પ્રેશર હોય ને એટલે ખડે બરી જાય આપણે, અને મરચીને કઈ નુકસાન ન કરે, અને આપણે ખાલી પાછું ખડ જ બારવાનું છે, મરચી બારવાનું નથી। એટલે જ આપણે આ બતાવીને કે આવી રીતે પ્રેશર હોય ને એટલે નો વાંધો આવે,
નકર તો પાછું ધુવાણા કાઢે જાય. હા નિરાતે સાટવાની આ દવા ઉતાવળ નથી કરવાની. આપણે આજ નો પૂરી થાય તો કાંઈ વાંધો નહીં, રોજ દી ઉગે છે કાલ ચાલુ કરી દેવું. પાણી ચાલુ થઈ જાય ને કાલ દવા રહી જાય ઈ ચાલુ કરી દેવું આપણે બે ને. નાનજી બાપા પાણી વારશે રહી જાય તો અને આ મેન વસ્તુ તો શું છે કે તમને નીંદવા કરતા હાથી કરતા આ હેલું પડે. અને હવે બંને ત્યાં લગી લગભગ હાથી તો ન હકાય, કારણ કે હાથી આંકવામાં નુકસાની થાય અને મૂરિયા તૂટે. દવા જ યોગ્ય ગણાય હવે, કારણ કે આમાં નુકસાની ન આવે. અને હવે ફરજિયાત દવાનો જ આશરો લેવો જોઈએ. હમણાં માંડવીની મૈસામ પડી એટલે માણસો તમને જડશે નહીં, એટલે પછી તૈયાર તકલીફ પડે જો અત્યારે દવા ન છાટીને તો. એટલે આમાં આયોજન બધું અગાઉથી કરવું. પછી ખડ થઈ જાય, પછી એક બાજુ માણસો ન મળે અને એક બાજુ ખડ વધી જાય. અને આ હેલું પડે ને, એક જણો એક કે બે કે 3 કેરા છાટી દે. આપણે આમાં આવી ગયો છે સરવાળો. હવે તમને હું કહી દઉં, પછી તમે દવાનું સેટિંગ મને કહીને જાજો. પછી એ બધું દેવાનસિંહ પપ્પા સેટિંગ કરીને જાય તે થાય. આમાં 2 કેરા છટાય છે કાયદેસર, હાવ નિરેતે દવા છાટી 2 કેરા છટે. હા તો 2 કેરા છટે તો આપણે હવે જેટલા પંપ જોઈએ 35 પંપ જોહે. 35 જો બરોબર, એટલે 35 પંપ જોઈ એટલે બપોર થાય તો કમસે કમ એક જણો 10 પંપ તો નાખે તો 20 પાટલા તો છટાઈ જાય ને. હા તો નીંદવામાં ઉકલે નહીં એટલું બધું. અને એટલું તો ઉકલવા કરતા યા ઝીણું તમે કેમ નીંદી લ્યો? હા પાટલે જ ને. હા આ હાથીનું ખોળ છે. પાછું મોટું થવા દે તો પછી મરસી આપડી બહુ મોટી થઈ જાય ભેગી થઈ જાય તોય નો હાલે. પાછા આમાં પાથરા કાઢવા ને પછી તો વાવણી મરસી ભાંગે. નુકસાની જાવે, ફાયદા કરતા નુકસાની જાજી. એટલે ફરજિયાત આપણે દવાનો જ આશરો લેવો પડે એમ છે, બીજો કોઈ ઓપ્શન નથી. કારણ કે આપણે ખેતી કરતા હોય તો આપણે આ બધું તો દવા સાટવી જ પડે, એમાં તો હાલે જ નહીં. જો આપણે ઘણા માણસોની કોમેન્ટ આવે છે કે અમારે મરચી હે તો કુકઈ નથી જાતી. હવે કુકઈ ન જાતી હોય તો બને ત્યાં લગી તો એને બધાય પ્રયત્ન કર્યા હોય, દવા છાંટી હોય, પણ તેમ છતાંય ન જાતી હોય તો મારી સલાહ મુજબ જે આપણે કુકઈ નહોતી તેમ છતાંય આપણે મરચી થોડીક નબળી હતી એટલે બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ કર્યો હતો. એટલે બાયો પ્રોડક્ટ દવા અલગ અલગ વિસ્તારમાં ઘણી અલગ અલગ નામથી વેચાતી, કારણ કે બાયો પ્રોડક્ટ દવા એ છે ને સરકાર માન્ય નથી, એને કોઈ મંજૂરી આપેલ નથી. એટલે અમુક એરિયામાં ચીનીના નામથી વેચાય, અમુક એરિયામાં એકાટીનના નામથી વેચાય, અલગ અલગ કેટલાય નામ હોય, કારણ કે બિલમાં તો આવતી નથી. પણ તમે બાયો પ્રોડક્ટ દવા છાંટો એટલે તમારી ગમે એવી કુકડ હોય ને એ હોય 100% વહી જાય. ડેલીગેટથી, ગરાસિયાથી, સિનવાથી, સિમોડિસથી ન જાતી હોય ને એ તમારી બાયો પ્રોડક્ટથી વહી જાય. પણ ધ્યાન એટલું રાખવું કે પ્રમાણ એનું કાયદેસર જાણીને માપસર રાખવું, નકર એકદમ મરચી આપણી પીરી થવાની બીક રહે. બાકી તમારી કુકડ કાઢી નાખી હોય 100%ની વાત છે. અને આપણે આમાં બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ કર્યો છે. આપણે શું કરવા કર્યો હતો કે મરચી વધારવા હાટું. આપણે આ મરચી નબળી હતી, મને નીરજ થઈ ગઈ જો મરચી હવે કઈ ખારી થઈ ગઈ એટલે વધે એટલે નવા પાંદ આવે, નવા પાંદ આવે ને બધે એકદમ ચોખ્ખા આવે. જો આપણે મરચી આપણે ઓના કરતા જો આમાં કુણી વધુ દેખાય, દવાની અસર છે. હા એટલે બાયો પ્રોડક્ટ દવા તો હે ને દીવા જેવું કામ કરે. પણ બને ત્યાં લગી વરસમાં 2 ફરે ઉપયોગ કરો તો વધારે સારું, વધારે બહુ ન ઉપયોગ કરાય, કારણ કે ખોટી વૈધ સડી જાય. એટલે એમાં જોઈએ એટલા મરચા થાય નહીં. બાકી જેને કુકડ આવી ગઈ હોય હા આવી જાય, પણ જેને કુકડ ન જાતી ને એને ઉપયોગ કરવો જોઈએ, અથવા ન વધતી હોય ને એને ઉપયોગ કરવો જોઈએ. પણ કયા કરવાનો કે પેલા ખાતર વાવીને પાણી પાઈને પછી છટાય. ખાતર વાવ્યા વિનાની જો છાંટીને તોય તમારી મરચી બગડવાની બીક રહે. એટલે આપણે મહેશભાઈ વાળા ભાગમાં અડધામાં અને આ ભાગમાં આખાઈમાં, એટલે આપણે અંદાજે 10-11 વીઘામાં ઉપયોગ કર્યો છે બાયો પ્રોડક્ટ દવાનો. હા એમાં નથી કર્યો. આ મરચી આપણી કમ્પ્લીટ હતી તો એમાં આપણે બાયો પ્રોડક્ટ દવા નથી વાપરી. જરૂર પડે તો વપરાય એવું કંઈ નથી, પણ માપે વાપરી તો સારું લાગે. કે આપણું કહેવાનું તો એ જ કે ખોટી વૈદ કરી જાય. આ રહી તો પરબા એટલો કાયતરો કાઢે લાંબો. હા એટલે મરચા એમાં શું ઉત્પાદન ઓછું આવે એમ. મરચી દેખાય સારી, કલર સારો, બધું સારું, પણ ઉત્પાદન ઘટી જાય. એટલે નો કુકર જાતિની બાયો પ્રોડક્ટ દવાનો છંટકાવ લઈ લેજો.
વળી પાછો એવું લાગે કે હજી લેવો છે તો પાછા 20 દી મહિનો દી જાય પાછો એક લઈ લેવો એટલે એકદમ થઈ જાય મરચી શોખીન વૈધે સડી જાય. જો આપણે દેવાંશભાઈ નાઈન આવી ગયા છે વાડીએ અને રાધાને વાલી વાલી કરે. કા દેવાંશ અહીંયા કેટલો મોટા કે કાન પકડતો એનો બસ વાલી વાલી કરાય. શું કરાય? હા ખાલી ખંજર વાલી વાલી કે બસ. હા ખંજર એમ હા એમ દોવે એમ દોવે એમ દોવે એ દોવે હે કા ગાય દોવે ને રાધાને દોવે ખંજર ઉતારે એમ તને શીખવાડે ખંજર એમ જો 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 એમ ખંજર છે. આમ બેસી જાય હેઠળ લઈ લે હવે બસ. હા એમ હે આસર દો કેમ દોવાય માં આસર ક્યાં ના દોવાના ઈ ઓલા પાટલો રાખે ને એટલે બસ હવે દવાઈ ગયેલો. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 4 એટલે આપણે વાડીએ આવી ગયા અને હવે આપણે નક્કી જ કર્યું છે કે વાડીએ 4 વાગે જ આવવાનું. વહેલું આપણે આવવું નથી. કાલથી આપણે શીખ મળી ગઈ છે કે વહેલું આવવાનું નહીં. ને હવે દેવાંશી પપ્પાએ મને વહેલી ન આવવા દે નહીં ખબર હોય કે તડકો છે ને એટલે ખોટી તબિયત બગડે ને એના કરતાં કે વહેલું જવું જ નથી મને મૂકવા જ ન આવે તો ઉપાધી દે ને એમ કે તું ઉઠીશ ને તો હું તને મૂકી નહીં જાઉં. એટલે આપણે નિરાંતે જવાનું કે કામ કરવાનું પણ તબિયત સાચવી ને આપણે એટલું બધું કઈ હોય નહીં. ગમે કામ કરી તો 3 વાગ્યા તડકા ના તો ગમે સામાન્ય માણસ આપણે ગમે માણસ 2:30 વાગે 3 વાગે ચડે 3 વાગે જ વર્ગે તો કલાક મોડા બીજું શું ફેર પડે. હા ને હવે આપણે ખાલી બહુ એટલું બધું કામ નથી. થોડું થોડું કામ છે નિરાંતે થાય રાખે. એક દી થતો હોય અહીંયા 2 દિવસ થાય એટલે ઈ કઈ પ્રશ્ન નથી. પણ હવે ઈ નક્કી છે કે આવું છે નિરાંતે. ઈ હવે આપણે દેવાંશી પપ્પાને પૂછી લઈ તમને પગમાં કેમ છે. જો દવા છાંટવા આવવું હોય તોય ભલે ન આવવું હોય તોય ભલે કઈ ફરજિયાત નથી. ને આજ કઈ મને એવું નહીં થાય કે તમે બેઠા કે કારણ કે તબિયત બગડે ને એની તો કોઈ વાત જ ન હોય. એ તો નિરાંત જ હોય. એમાં ધ્યાન જ રાખવાનું હોય. અંધારી આવી છે સાંજે કીક લાગી ઘરે જતા હતા ત્યારે. અત્યારે બહુ વાંધો નથી હાલવામાં. હોય તો કે જો કદાચ વધારે પાછું હાલી અત્યારે અને તાર કરી જાય તાર કરી જાય તો કાલ પાછો વેહામો ખવાન કરતા કાલ સવારેથી રેગ્યુલર થઈ જાય. તમારો નિર્ણય કારણ કે પગ તમારો છે ને કેવી તકલીફ થતી હોય તમને ખબર હોય. નથી દુખતું. આ તો હું એવું કઉ છું કે અત્યારે જો તા નો હલન સલન કરે ને તો કાલ સવારે રેગ્યુલર થઈ જાય ને આજે અત્યારે હાલી ને તો પાછો તાર કરી જાય. આપણે આમ તો નહીં જો કે આ તો લાગ્યું છે ન લાગ્યું હોય ને તોય કોઈ દી પ્રેશર નથી કર્યું કે તમારે કામ ભેગું કરવું જ જોઈએ ને હાલવા ને એવું કોઈ દી નહીં. એ તો કઈક કેતા હોય ખાલી મજાક કરતી હોય. બાકી કોઈ દી આપણે નહીં એમ નથી કીધું કે કામ કરવું જ જોઈએ હાલો ને હાલો. આથી અત્યારે તો કોઈ દી નિંદાયું તો મારી જિંદગીમાં નથી.
બેઠો હોય સાહેબ પણ નિંદાવું નહીં. એ તો ન ફાવતું હોય કામ કઈ ફરજિયાત ન હોય. દવાનું ને ઈ આપણે નો ઈ હાલે. હા વાહ. અત્યારનો નિર્ણય કહી દો પાકમ પાકો હાલો. અત્યારનું જોઈ પંપ જાય જો બહુ વાંધો નહીં હોય તો સાચું બીજું શું હોય. હું મોટર ચાલુ કરી દઈશ આપણે આ એટલી મરસી પાવા ભાગીદાર હું પેલા ફૂલઝાડ પાઈ દઉં. ચાલુ દેખે ને એટલે ફૂલઝાડ ને ધરો કરી દઉં. અત્યારે ટાઈમ થઈ ગયો છે અહીંના 6:15 એટલે હવે 6:15 તો કામ ફરજિયાત મૂકી જ દેવું પડે. એટલે મેં હવે દવાનો પંપ મૂકી દીધો ને દેવાંશી પપ્પાએ કાંઈ બેઠા નથી એનું કામ ચાલુ છે કારણ કે દવાનો પંપ લઈને એટલો વજન લઈને આખા મરચીમાં હાલે તો પગને થોડીક તકલીફ પડે પણ થોડુંક કામ એવું ધીમે ધીમે અહીંયા કરે પારે ને એવું તો એમાં કાંઈ પ્રશ્ન ન થાય એટલે એનું કામ તો ચાલુ જ છે. એ મારે હારે અહીંયા મરચીમાં આવી જ ગયા હતા એટલે એણે ઘણું કામ કરી નાખ્યું છો. આમ પગને એટલો બધો આમ પ્રશ્ન ન થાય ને એમ તો આકરું છે શર્ટ પલળી ગયો છે. ઈ તો થઈ ગયું પણ અહીંયા શું છે આપણે અહીંયા લગી પાતા આવ્યા હતા ત્યાં વરસાદ આવી ગયો અને આ બાજુ નાકા બંધ હતા વા નાકા ખુલ્લા હતા. હવે પછી ઘાણી થઈ એટલે આને હે ને એક ફર કીધું વાથી પાછા નાકા ખોલીને પાતો આવવું છે. હા એટલે કમ્પ્લીટ થઈ જાય પછી પાછું સરખું થઈ જાય. વા નીકળે ને ત્યાં બધા નાકા બંધ થઈ જાય એટલે ઓલું પછી એમ થાય આ બાજુ ખુલ્લા રહીએ વા બંધ રહીએ વા બંધ થાય અહીંયા ખુલ્લા રહીએ એટલે આખું સેટિંગ વિખાઈ જાય. એટલે કીધું હે ને આજુ ખાલી એક ફર આને ભલે થોડીક મહેનત પડશે પણ કીધું હરખાઈ કરી નાખી રેગ્યુલર એમ. આમાં તો મહેનત પડી પણ ઓમાં વધુ મહેનત પડી ને કાલે ટ્રેક્ટર રાખ્યું એમાં કારણ કે બધું આમ એને નો કહેવાય કારણ કે તો મારા જ કરેલા તો મારે જ ભોગવવું પડે. એ સારું થયું અને આમે સારું છે પગ દુખતો તો આ બધું કામ થઈ ગયું નકર પાછું આ સવારે નાનજી બાપા નાડું આવત એમ તો બે પૂરા ખડાઈ વાઈઢું તો વધુ સારું કેવાય. તારે લેવાનું જો લઈ લે. હાલો લઈ લો આ બે ત્રણ નાકા ચડાવજો પછી જાય હવે એટલે હાટું હું બાકી રાખું. હવે ઓમ કઈ ઉપાધિ નથી તો કાયલા હે ને પીતું જાય ને થાતું જાય. હા હવે તો પણ થઈ જ ગયો બાકી જ નથી 3 નાકા છે ખાલી. વગે હેરાન કરી મને અચાનક આ કામ કેવું ઓલું ખોટી થયું આપણે દવા જ પૂરી થઈ ગઈ ત્યાં રહી ગઈ દવા જો આપણે અહીંયા પહોંચ્યા છીએ જો ઓલું હાટીકું ખોડ્યું ત્યાં લગન એટલે આગળથી 6 ક્યારા સાઈટા છે એટલે કાલ બપોર થાય તો 2 થી પૂરી કરી નાખશું. કયો તો કાલ નો દીનું કામ હે પછી નવરા ભલે તોય નવરા તો થાય જ નહીં હજી કઈક કામ પાછું કઈક ખાતર નાખીને એવું નોર્મલ કામ હોય પણ આ ખડનો પ્રશ્ન હલ થઈ જાય ને મેન તો આપણે એટલે એટલો વાંધો નહીં આવે. જોકે મરસી કેટલી થાય નથી ખબર પણ દેવાંશી પપ્પાને ખડ થાય ઈ ન ગમે. ખડ થાય ગમે એવું કઈ વાંધો નહીં તો પણ પછીથી મરસી ને હારવાય આવે ને પાકે ને પાછું પોરે વધે ને એટલે એને કંટ્રોલ તો રાખવું જ પડે નકર બીર થઈ જાય મરસી તું કેમ બધું હરખું. પાછા મરસા ઉતારવા તાણે કેવું ગમે જ નહીં ડૂચામાં જવું કેમ એવું થાય. હાલે જ નહીં ખેતી કરી તો ખડ તો ન હાલે. ખેતી કરી તો ખેતર તો જાવું સરસ ચોખ્ખું જ રાખવાનું હોય કઈ ઘટે નહીં એવું. પછી અમુક ટાઈમે થઈ જાય પણ એ થઈ જવાનું કારણ છે કે આપણે દવાનો બહુ ઉપયોગ નથી કરતા. આજુ ખાલી હામટી મરસી છે ને એટલે ફરજિયાત કરવો પડે આપણે સવારે કીધું બાકી નકર આપણે શોખ નથી. પછી આ 20 વીઘા મરસીમાં બધું આ ખડ થઈ જાય તો તું કે માણા હે મળે નહીં પછી ભેરાય અને દાંત કાઢે બધાય એના કરતા કીધું વાંધો ને ખડની દવા સાટી દઈ. જો હવે ખડ પોગાડી દે તું. જો વાઢવાનું કામ મારે અને પોગાડવાનું કામ તારું. હા ત્યાંમાં કઈ વજન નથી હાલો પોપ લઈ લ્યો તમે અને હું ખડ લઈ લો એમાં શું હોય બીજું. અને સેધે આ ઓલું પસાટે પાણી ભર્યું તું ને તે ખડ છે અસલ લીલું. હા ઓમાં છે ને ભાગ્યવાળા. હા ભાઈ આપણે ઘરે આવ્યા ત્યાં ઘોડિયામાં બેઠો બેઠો હિચકે છે કા એ ભાઈ શેનું શાક ખાવું છે શેનું શાક બનાવવું છે શાક શેનું બનાવવું નહીં સાંભળે ટમેટાનું છે
બપોરે શેનું ખાધું તું બપોરે હે અટાણે ગુવારનું પૈડું થોડું ખાઈ લેજે. હા? લ્યો. કેવું હે સેવ ટમેટાનું ખાવ એને બપોરનું શાક ઈ કે છે મને કે છે કે બપોરનું ગુવાનું શાક નહીં ખાવ અત્યારે મારે સેવ ટમેટાનું ખાવ ઈ તમે બપોરે ખાધું તું લે આને ઈ ની શાક નું હાલે છે ને શોખીન હવે હિસાબ તો આવડી ગયો. હા હવે અહીંથી હિંચકે રાખે એટલે એ ઉપાધિ ન હોય જેમાં બેઠો બેઠો અને સફરજન ખાવું હોય ને તો હિંચકામાં જ બેહવું પડે હિંચકામાં બેહીને જ સફરજન ખાય હાલો સેવ ટમેટાનું શાક બનાવી દે ભાઈનો ઓર્ડર છે એટલે બનાવવું જ પડશે તાર બહુ આવશે ઈ સેવ ટમેટાનું શાક બનાવી દે હે? મમ્મી નાથનું અત્યારે જ ખાવા દો ગા દિવસ ઈ નો બહુ નો ગમે? મમ્મી જ ગમે હો બા ગમે કે બા નો ગમે બા ગમે તો તું બા નો દીકો કે મમ્મી નો પેલા બા નો આખો થી હાચવે વસૂલ થયું કેવાય હરખું બોલે એટલે જો આપણે દેવાંશભાઈ માટે અને એના મમ્મી માટે ગરમા ગરમ જલેબી લેતા આવ્યા કારણ કે આજ આખો દી દવા સાઈટી છે તો આપણે કંઈક જલેબી ખવડાવી તો પડે ને. ના ના એ તો ખવડાવવાના જ હોય આ તો ખાલી આપણે આનંદ કરી. તને ભાવે હેલા હે ભાવે ને ભેગું એને તો પાછું હાથે લુવા જોઈએ હાથે નો બગડવા જોઈએ જો. તો આપણે દેવાંશે કીધું એમ સેવ ટમેટાનું શાક દેવાંશ માટે તૈયાર કરી દીધું પાછું અહીં રસોડામાં ગયો હું બીજું શાક નહીં ખાઉં સેવ ટમેટાનું જ ખાઈશ લે તો મેં કીધું ઈ જ બનાવ્યું છે એમ પાછો હમણાં કહી ગયો એટલે આપણે આ ડાકોરનો લોટ મીરાબેન આવ્યા હતા ને રાજકોટ થી ઈ લેતા આવ્યા છે ને એના સાસુ જાત્રામાં ગયા હતા ડાકોર એટલે ઈ લેતા આવ્યા હતા કંચન ભાભી હાટું તો કંચન ભાભી મને દઈ ગયા કે મેં કોઈ દી ટ્રાય નથી કર્યા ડાકોરના ગોટા અને તે મેં નથી કર્યા એટલે કે તું પેલા બનાય એટલે અત્યારે હું બનાવું છું મેં કીધું લાવો ટ્રાય કરી આપણે બનાવ્યા નથી ખાધાય નથી કારણ કે ડાકોર કોઈ દી ગયા નથી અને હવે ફાવશે તો આપણે કાકાની મારા બધું ઉપરથી જ હોય તો આપણે મગવી લેવું એટલે ટ્રાય કરી લઈ એટલે તૈયાર આવે ને લોટ બધું આમાં બધો મસાલો મિક્સ હોય એને કીધું એમાં કાગળમાં લખેલું હતું તમારે મરચું કે નાખવું હોય તો નાખવાનું પણ લોટ ચાખ્યો ને તો બાકે બહુ જ તીખું છે એટલે મરચું નાખતા નહીં નકર બાએ જો કટિંગ કરીને તૈયાર કરી નાખ્યું પણ કે અતિ તીખું છે દેવાંશ થી ખવા હે નહીં તો એવું લાગશે ને તો નાખશું ને આમાં દૂધ કે અથવા પાણીથી લોટ બાંધવાનો હોય પણ આપણે દૂધ જ બાંધે ને તો આ પહેલી વાર જ બનાવી છે એમ હા તો છે જેટલો લોટ જ ટ્રાય પૂરતો જ ટ્રાય પૂરતો જ છે આમાં દૂધ જો જાજુ ન જોઈએ થોડુંક જોઈએ અડધી વાટકી ન જોઈએ અને તેલ આપણે મૂકી જ દીધું છે આપણે ભજીયા ટ્રાય કરી ના હારા થતા છે હારા થાય ને તો જ ત્યાંથી ડાકોર થી લોટ લઈ આવતા હોય ને પ્રખ્યાત હોય તો જ હમણાં પછી તમે ચાખી કેજો કેવા થાય તમે કયો ને સાચું જો આપણે દેવાંશભાઈ માટે અને એના મમ્મી માટે ગરમા ગરમ જલેબી લેતા આવ્યા કારણ કે આજ આખો દી દવા સાઈટી છે તો આપણે કંઈક જલેબી ખવડાવી તો પડે ને. ના ના એ તો ખવડાવવાના જ હોય આ તો ખાલી આપણે આનંદ કરી. તને ભાવે હેલા હે ભાવે ને ભેગું એને તો પાછું હાથે લુવા જોઈએ હાથે નો બગડવા જોઈએ જો. હવે કયો કેવા ભજીયા છે હવે હે ને ટેસ્ટિંગ કરી લો આપણે આમ હારા જ છે કઈ વાંધો નથી ફૂલવણીને તો નો જ ભોગે હાલો હાલો તો મગવાની ઉપાધિ ગઈ કે ના આમ સ્વાદ સ્વાદ આમાં ચટણી નો જોઈ સ્વાદ મને તો ભાઈવા એમાં હાલે બસ
ચટણી કે કઈ મરચા કે કઈ હોય નહીં ને હા રોંઢે નાસ્તામાં ફટાફટ આપણે આ એક ઘાણું કરી નાખ્યું હોય ને તો આપણે મસાલા ગાંઠિયા નો ખાતા હોય એવો લાગે. હા બસ તો હાલે. કોઈ વસ્તુ ન હોય તમારે હા એટલે ગરમા ગરમ ખાવા હોય. આપણે જે પ્રસંગમાં ઓલો કટલેસ હોય ને ભજીયા ભેગા આ બસ એવો સ્વાદ આવે લે ને. એવો કટલેસ છે. હા તે સારું મને ભાઈ તમને કટલેસ બહુ ન ભાવે ને એટલે આ મીડિયમ ભાવે. હા